કમળ પુષ્પના હારથી, પંકજ હારથી જે સુશોભિત છે, જે સંચિત પાપોનો વિનાશ કરે છે. હવે સંચિત પાપ એટલે શું? અનાદિ કર્મ સમૂહ, પૂર્વ જન્મના બાકી રહેલા કર્મોના ફળ, એને સંચિત કર્મ કીધું છે. અત્યારે આપણે ગમે એટલું સારું કરીએ પણ પૂર્વનું ખરાબ હોય તો અત્યારે શાંતિ ન જ દેવા દે. જો એ અત્યારે પ્રારબ્ધ બનીને આવ્યું હોય તો પૂર્વનું સંચિત અથવા તો ફળ આપવા વગર રહી ગયેલા પૂર્વના કર્મો, એને સંચિત કર્મ કીધું. ક્રિયમાણ એટલે સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. ક્રિયમાણ એટલે અત્યારે જે ચાલુ છે, આપણે ભોગવીએ છીએ, એ ક્રિયમાણ છે. અને સંચિત કર્મો જ્યારે ભેગા થઈને એક હાથે ફળ આપે ને, એને પ્રારબ્ધ કહેવાય. મારા પ્રારબ્ધમાં શું છે મને ખબર નથી, ચિંતા કરવાની જરૂર નથી. તારું કર્મ સારું છે તો તારું પ્રારબ્ધ સારું જ છે, અને તારું કર્મ બગડેલું છે તો તારા પ્રારબ્ધને કોઈ બદલાવી શકવાનું નથી, સિવાય કે ભગવાનનું નામ. નામ મહારાજમાં શક્તિ છે, તારા પાપને બાળી નાખશે. અને કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરે ભવપાર.